સુરત આરટીઓમાં ડ્રાઇવિંગ ટેસ્ટ બંધ રહેતા અરજદારો અટવાયા હતા। આ સાથે જ 2 દિવસથી ડ્રાઇવિંગ ટેસ્ટ માટેની પ્રક્રિયા બંધ રહેતા અંદાજિત 900થી વધુ અરજદારોને આરટીઓમાં ધક્કો ખાવાનો વારો આવ્યો છે। તેમજ ટેકનિકલ કારણોસર ટેસ્ટ ટ્રેક બંધ રહેતા અરજદારોને આગામી સપ્તાહની અપોઇન્ટમેન્ટ પણ આપી દેવામાં આવી છે। તેમજ અરજદારોએ આરટીઓની આવી કામગીરી સામે રોષ પણ વ્યક્ત કર્યો હતો। એટલે મારું હજુ ફર્સ્ટ ટાઈમ જ છે લર્નિંગ ટેસ્ટ આપવા આવેલો છું। હવે અમારી ઉપર હમણાં મેસેજ આવ્યો કે તમારો સ્લોટ બુક કર્યો છે, તમે ટેસ્ટ આપવા માટે આવો, પણ અહીંયા હું પાલ આરટીઓ આવ્યો છું, પણ અહીંયા કોઈ જાતની વ્યવસ્થા નથી ને હવે આ લોકો એવું કહે છે કે આજે તમારો ટેસ્ટ થાય નહીં, બરાબર। હવે ખબર નહીં, હવે એ લોકો જવાબ અમે પૂછ્યું કે હવે નેક્સ્ટ ટેસ્ટ ક્યારે આપવાનો છે, તો એ લોકોનો કોઈ જવાબ છે નહીં। એ લોકો એવું કહે છે કે ફોન કરીને આવજો તમે। અમે લોકો અહીંયા ડ્રાઇવિંગ ટેસ્ટ માટે આવ્યા હતા। મારું કાર ને બાઇક બંનેના ડ્રાઇવિંગ ટેસ્ટ માટે આવ્યો હતો। મેં મારી કોલેજ છોડીને આવેલો કે અમારી એક્ઝામ થઈ જાય એના માટે, અને અમારું જે ડ્રાઇવિંગ ટેસ્ટની એક્ઝામ છે તે અમારી ક્લિયર થાય એમ, પણ આ લોકોનો કોઈ રિપ્લાય આવ્યો નથી અમારા પર, અને અમારા પર મેસેજ આવીને અમને એવું કીધું કે તમારી એક્ઝામ જે 4 તારીખની લેવાઈ છે તે હવે ડિલે થવાની છે અને એની તારીખ 23 કે 24 રાખવામાં આવી છે। તો હવે એ જાણવા માટે અમે લોકો અહીંયા આવ્યા હતા, તો અમને આવું કીધું, અને અહીંયા કોઈ રિસ્પોન્સ બી નથી આપતા કે શું કરવાનું છે, હવે આગળની ડેટ શું નહીં કરવાની છે। તે પ્રમાણે અમે બધી વાત કરી તો કોઈ રિસ્પોન્સ નહોતો મળ્યો એમ।